નમસ્કાર સાથીઓ, હું આપનો વિપુલ રાજપુરા, અસારા વોર્ડ કોંગ્રેસ સમિતિ પ્રમુખ. હાલમાં ગુજરાતમાં વડગામના ધારાસભ્ય, પાવોસ લીડર અને યુવા હૃદય સમ્રાટ એવા જિગ્નેશ મેવાણી દ્વારા દારૂનો જે કારોબાર ચાલી રહ્યો છે, ડ્રગ્સનો જે વેપાર ચાલી રહ્યો છે અને જુગારની જે હાટડીઓ ચાલી રહી છે તેને બંધ કરવા માટેનું એક આંદોલન ઊભું કરવામાં આવ્યું છે. ગુજરાતના 33 જિલ્લામાં આ દારૂના અડ્ડાઓ અને જુગારધામ ચાલે છે, તેને બંધ કરાવવા માટે માનનીય જિગ્નેશ મેવાણી દ્વારા જે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે તે માટે સૌપ્રથમ તો જિગ્નેશ મેવાણીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિગ્નેશભાઈ, આપ સંઘર્ષ કરો, હમ તુમારે સાથ હો. ગુજરાતના 33 જિલ્લામાં દારૂના અડ્ડાઓ ચાલે છે, તેમાંનું જે અસારવાના મેઘાણીનગર વિસ્તારમાં પણ 45થી વધુ દારૂના અડ્ડાઓ ચાલે છે. મેઘાણીનગર પોલીસને હું ચેતવણી આપું છું કે આવનારા 48 કલાકમાં આ દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ, નહીંતર અસારવાની જનતા અને અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવશે અને સરકાર અને પોલીસ તેમજ બુટલેગરોની મિલીભગતને ખુલ્લી પાડવામાં આવશે. અસારવાના ધારાસભ્ય એવા બેન શ્રી દર્શનાબેન વાઘેલાને પણ વિનંતી કરું છું કે આવો બેન, જો આ બુટલેગરોને આપણી સરકારનો સથવારો ના હોય, આપનો સાથ ના હોય, તો આવો અમારી સાથે આ બુટલેગરોના દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીએ અને અસારવાના યુવાધનને નશાખોરી તરફ જતું રોકીએ અને આપણા અસારવાને સ્વચ્છ અને નશામુક્ત બનાવીએ. બેન, જો આપ પણ આ મુદ્દે સહમત હોય તો આવો અમારી સાથે આ જનતા રેડમાં. જય કોંગ્રેસ, જય હિન્દ.